आरो यत्पादाम्बुजरेण श्रीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारतये। સાધન દીપિકા ગ્રંથનો આપણે અધ્યયન કરવાનો નિશ્ચય કર્યો. સૌપ્રથમ તો શ્રી ગોપીનાથજીના સ્વરૂપ વિશે અવગત થવું નિતાંત આવશ્યક છે. સંપ્રદાયની અંદર શ્રી મહાપ્રભુના વચનો પ્રત્યે જ્યારથી સુષુપ્તતા આવી ત્યારથી શ્રી ગોપીનાથજીના સ્વરૂપ વિશેની જાણકારી પણ વૈષ્ણવ સંપ્રદાયની અંદર એ વિસ્મૃત થતી ગઈ છે. ગયા વખતે આપણે શ્રી ગોપીનાથજીના સ્વરૂપ વિશેનું ચિંતનનો આરંભ કર્યો. તેનું થોડું આવર્તન કરીને આપણે આગળ વધશું. પ્રાયઃ શ્રી ગોપીનાથજી રચિત સાધન દીપિકા ગ્રંથ એકમાત્ર ગ્રંથ ઉપલબ્ધ થઈ રહ્યો છે વર્તમાન સમયમાં આપણને. પણ આ ગ્રંથ પણ ખૂબ જ અગત્યનો પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે સેવા સાધના અંતર્ગત જો સાચી સમજણ કોઈ પણ આચાર્યએ આપેલી હોય તો એ એકમાત્ર શ્રી ગોપીનાથ પ્રભુચરણ છે કે જેમણે સેવા સાધનાને ખૂબ જ ઝીણવટભરી દૃષ્ટિથી વિશ્લેષણ કર્યું અને પુષ્ટિજીવો ઉપર કૃપા વિચારી. પરંતુ શ્રી મહાપ્રભુના વચનોનો અભ્યાસ ની પરંપરા જે છે એ પરંપરાને આપણે જ્યારથી ભૂલ્યા ત્યારથી સંપ્રદાયના મૂળભૂત પાયાના સિદ્ધાંતો પણ ભૂલાઈ ગયા. અને સાથે સાથે સંપ્રદાય એ કયો સંપ્રદાય છે? આપણો સંપ્રદાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. તો આપણી યાત્રા એ ભક્તિ માર્ગની યાત્રા છે અને એ ભક્તિને કેવી રીતના પ્રવૃદ્ધ કરવી એ જ ચિંતન પુષ્ટિ ભક્તિ માર્ગીઓએ કરવાનું રહ્યું. આજે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો હોય ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગીઓ પોતાની દિશા ભટકીને કંઈક અલગ જ દિશા તરફ એ દોટ મૂકી રહ્યા છે. પરંતુ આપણે પુષ્ટિ ભક્તિ માર્ગીય તરીકે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાય નિરૂપ્યતે. ભક્તિનું બીજ જે પરમાત્મા દ્વારા દેવી જીવોની હૃદયની અંદર સ્થાપિત કરવામાં આવ્યું એ કેવી રીતના અંકુરિત થાય, કેવી રીતના એ પલવલિત થાય, કેવી રીતના પુષ્પિત થાય અને ફલિત ક્યારે થાય, એના માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. એ આપણી સાચી દિશા છે
અને શ્રી આચાર્યચરણ પણ આજ્ઞા કરે છે કે બીજમ દ્રાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. પોતાના જ ઘરની અંદર રહી અને પોતાના પ્રભુને સ્વતનુવિદથી સેવી અને આ ભક્તિના બીજને એ અંકુરિત કરી શકાય છે. અથવા જેનો સમર્પણમાં અધિકાર નથી, કેવલ શરણાગતિ દ્વારા પણ એ આ ભક્તિના બીજને પ્રવૃદ્ધ કરી શકાય છે. સાચા પરિપ્રેક્ષમાં દરેક પુષ્ટિ માર્ગીઓએ પોતાની યાત્રા આ જે ભક્તિનું બીજ પરમ પરમાત્મા દ્વારા આપણા હૃદયની અંદર જે વાવવામાં આવેલું છે એને કઈ રીતના આગળ પોષણ આપવું એ અર્થે જ હોવું જોઈએ. અને વર્તમાન સમયની અંદર નિજગૃહની અંદર સેવાનો પ્રકાર બહુ જૂજ જોવા મળતો હોય, એવા સમયની અંદર સેવા પોતાના સ્વગૃહની અંદર નથી થઈ શકી રહી કોઈ પણ કારણોસર, ત્યારે પણ અન્યત્ર ક્યાંય ભટકા વિના પોતાના નિજગૃહની અંદર રહીને કથા પક્ષના અવલંબન દ્વારા પણ આ ભક્તિના બીજને એ અંકુરિત કરી શકાય છે, એને પોષણ આપી શકાય છે. પણ શ્રી મહાપ્રભુના વચનોથી અન્યત્ર જઈને કોઈ પણ કાર્ય આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર માન્ય નથી. એટલા માટે સૌપ્રથમ આજે જ્યારે આપણે ચિંતન કરી રહ્યા છીએ ત્યારે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતા હોય ત્યારે આપણો પ્રયાસ એ જ હોવો જોઈએ કે શ્રી મહાપ્રભુના વચનોની મર્યાદાની અંદર રહી અને દરેક પ્રસંગ, દરેક ગ્રંથ, દરેક વિચાર ઉપર આપણે ચિંતન કરવાનું રહ્યું. પણ એ દિશા ભટકીને મહાપ્રભુજીના વચનોની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને કોઈ પણ વિચાર છે એ આ ભક્તિ માર્ગની અંદર ભક્તિને પ્રવૃત્ત કરવાના ઉપાયોની અંદર એ ઉપયોગી નીવડતું નથી. એટલા માટે શ્રી મહાપ્રભુના વચનોને જાણવા એ દરેક ગ્રંથોના અભ્યાસમાં પાયાની દ્રષ્ટિ એ હોવી જોઈએ કે એ ગ્રંથની સાથે સાથે સિદ્ધાંતો, જે પુષ્ટિ ભક્તિ માર્ગના મૂળભૂત સિદ્ધાંતો છે એ વણાઈને ચાલ્યા આવે. સિદ્ધાંતોનું જ્ઞાન શા માટે આવશ્યક છે? એ અત્યારના સમયની અંદર ભક્તિનું બીજ છે એ દ્રઢ ન થયું હોય ત્યાં સુધી દરેક પુષ્ટિ માર્ગીએ શ્રી મહાપ્રભુના વચનોનો આશ્રય લઈ અને ચાલવું જોઈએ. એ પુષ્ટિ ભક્તિ માર્ગ અંતર્ગત મર્યાદા છે. ગયા વખતે આપણે વિચાર કરેલો હતો કે દરેક પુષ્ટિ માર્ગીયના હૃદયમાં એવી અણસમજ રહેલી છે કે શ્રી ગોપીનાથ પ્રભુચરણ શ્રી મહાપ્રભુના જ્યેષ્ઠ આત્મજ અને આપણે એમને પુષ્ટિ ભક્તિ માર્ગથી દૂર લઈ જઈ અને મર્યાદા માર્ગના આચાર્ય તરીકે ગણવાની ભૂલ કરી રહ્યા છીએ. આપણે શ્રી ગોપીનાથ પ્રભુચરણને પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય ન ગણતા મર્યાદા માર્ગના આચાર્ય ગણી બેસવાની ભૂલ કરી રહ્યા છીએ. હવે આ ભૂલ થઈ કેમ રહી છે કે જ્યારે શ્રી મહાપ્રભુના વચનોનો અભ્યાસ નથી થઈ રહ્યો ત્યારે આપણને પુષ્ટિ અને મર્યાદાનો ભેદ પણ સમજમાં નથી આવી રહ્યો. મર્યાદાનો ત્યાગ નથી, પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પણ મર્યાદા રહેલી છે. પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુ એ શુદ્ધ પુષ્ટિ જીવ તો અતિ દુર્લભ છે એમ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રેમણા એ શુદ્ધ પુષ્ટિ ભક્ત છે. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભ. એ શુદ્ધ પુષ્ટિ જીવ છે એ અતિ દુર્લભ છે. વ્રજભક્તો પ્રભુની કૃપા એમના ઉપર અને એ પ્રભુ પોતાની ઈચ્છાથી એમને પ્રાપ્ત થયા. પરંતુ આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે શ્રી મહાપ્રભુના શરણને દ્રઢ કર્યા વિના ભગવત પ્રાપ્તિ શક્ય નથી.
એટલે શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુને અંગીકૃતો સમર્યાદા કહી રહ્યા છે. મર્યાદા કઈ છે કે આપ પહેલાં દેવી જીવોને શરણે લઈ અને એને કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ છે એ પ્રદર્શિત કરી રહ્યા છે અને પોતાના વચનો દ્વારા, પોતાના વચનામૃત દ્વારા એ પુષ્ટિ ભક્તિ માર્ગ જે કલિકાલમાં પણ એ પ્રભુ પ્રાપ્તિનો અત્યંત સરળ અને સુલભ એ માર્ગ છે એની સમજ આપી રહ્યા છે. એટલે સૌપ્રથમ શ્રી મહાપ્રભુના ચરણારવિંદનો આશ્રય દ્રઢ કરવો, ત્યાર પછી જ આપણે આ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર થઈ શકીએ. એ આપણી પુષ્ટિ ભક્તિ માર્ગની અંતર્ગત મર્યાદા રહેલી છે. એટલે આપણે જો પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્યને મર્યાદા માર્ગના આચાર્ય ગણવાની ભૂલ કરી રહ્યા હોઈએ તો આપણે શ્રી ગોપીનાથ પ્રભુચરણને મર્યાદા માર્ગના આચાર્ય કહેતા પહેલાં શ્રી મહાપ્રભુને મર્યાદા માર્ગના આચાર્ય ગણવા જોઈશે. કેમ એવું? કે આપનું સ્વરૂપ એ અંગીકૃતો સમર્યાદા, જે મર્યાદાનું પાલન કરે અને ભૂતલ ઉપર ભક્તિ માર્ગને ખીલવવા માટે ભક્તિ માર્ગાબ્જ માતંડ રૂપે પ્રગટ થયા છે. દરેક શાસ્ત્રો, દરેક માર્ગની, પછી કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ઉપાસના માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, કલિકાલના પ્રભાવે જે માર્ગની, જે શાસ્ત્રની મર્યાદાઓ ખંડિત થઈ છે એ મર્યાદાઓને પૂર્ણ રીતે સ્થાપિત કરવા માટે અને ભક્તિ માર્ગને એ ખીલવવા માટે ભક્તિ માર્ગાબ્જ માતંડ રૂપે શ્રી મહાપ્રભુનું ભૂતલ ઉપર એ પ્રાગટ્ય થયું છે. આવતીકાલે જ શ્રી મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ એ બેસી રહી છે. વધાઈનું આપણે સૌ ગાન કરશું ત્યારે એ વધાઈમાં પણ અષ્ટસખાઓ ગાઈ રહ્યા છે કે ફલ્યો જન ભાગ્ય પદ પુષ્ટિ પ્રાગટ કરન દુષ્ટ પાખંડ મત ખંડ ખંડન કિયો. એમાં એક ટૂંક આવી રહી છે કે સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે. ખંડન નથી આવતું, પણ સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે. મર્યાદા શબ્દ આવતા જ અત્યારના આપણને આંચકો લાગે, પણ શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં પુષ્ટિ ને મર્યાદામાં એટલો પ્રભેદ રહેલો છે નહીં. ઠાકોરજીના શ્રીઅંગની અંદર જ એ પુષ્ટિ અને મર્યાદા બંને સંમિલિત છે. કારણ કે આપનો વામ ભાગ છે, વામ ચરણારવિંદ છે એ પુષ્ટિનું સ્વરૂપ છે અને દક્ષિણ ચરણારવિંદ છે એ મર્યાદાનું સ્વરૂપ છે. એટલે એ મર્યાદાનું મંડન કરવા માટે ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુનું પ્રાગટ્ય છે, મર્યાદાનું ખંડન કરવા માટે નથી. અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ જોઈએ તો પુષ્ટિ માર્ગ અંતર્ગત પણ એ પ્રભેદ પડી રહ્યા છે કે પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. સેવા અને ગુણગાન પરાયણ છે એ જીવ પુષ્ટિ પુષ્ટિ છે, પણ જે ખાલી ગુણગાન પરાયણ છે તો એ મર્યાદા જીવ છે, એને આપણે પુષ્ટિ મર્યાદા જીવ કહેશું. અને સેવા અને ગુણગાન બંને પરાયણ નથી અને કેવલ ક્રિયાપરાયણ છે તો એ ક્રિયાપરાયણ જીવ છે એ પુષ્ટિ પ્રવાહ છે. જેમ કે હું પોતાને ગણાવું તો આજે હું પુષ્ટિ પ્રવાહની અંતર્ગત સંમિલિત છું એવું મને લાગી રહ્યું છે કે નહીં ગુણગાન પરાયણ, નહીં સેવા પરાયણ, ફક્ત છે એ ક્રિયાપરાયણ. સેવા પણ થઈ રહી છે, ક્રિયાવત થઈ રહી છે, અને એ કથા પણ થઈ રહી છે તો ક્રિયાવત થઈ રહી છે. એટલે એ હું પોતાને પુષ્ટિ પ્રવાહની અંદર ગણાવી રહ્યો છું. અને એ પુષ્ટિ મર્યાદાનું એ લક્ષણ છે કે એ સેવા કરતાં પણ અધિક પ્રીતિ ઠાકોરજીના વચનોમાં રહેલી છે. ઠાકોરજીના નામ રૂપ ગુણની એ કથામાં જેનું ચિત્ત વધારે પ્રવૃત્ત થયેલું છે, એ નામ સેવાની અંદર એને અધિક આનંદ આવી રહ્યો છે, તો એ મર્યાદા છે, પણ એ પુષ્ટિ અંતર્ગત મર્યાદા છે.
અહીંયા શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ આપણે એવું સમજ્યા કે મર્યાદા માર્ગના આચાર્ય છે, તો તદ્દંત એ પુષ્ટિથી ભિન્ન મર્યાદા નહીં, પણ પુષ્ટિ અંતર્ગત મર્યાદાનું સ્વરૂપ છે. જો પુષ્ટિથી ભિન્ન સ્વરૂપ મર્યાદાનું સ્વરૂપ ગણો તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે સાધના પ્રણાલી તરીકે સેવા અને કથા છે, એ અંતર્ગત સેવા અને સેવા પણ અષ્ટયામની સેવા, અને એ કઈ રીતે એ પુષ્ટિ ભક્તિ માર્ગીઓએ નિભાવ કરવી, સેવાની અંદરની દરેક રીત ભાતનું વિશ્લેષણ જો કોઈ ગ્રંથમાં થયું હોય તો એ ગ્રંથ સાધન દીપિકા ગ્રંથ છે. એ સાધન દીપિકા ગ્રંથને શ્રી ગોપીનાથજી રચિત ગ્રંથ છે એટલા માટે જો આપણે ભૂલી જઈએ તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદરથી સેવા સાધના તરીકે નીકળી જાય. કારણ કે સેવા કઈ રીતના નિભાવ કરવી, શ્રી આચાર્ય ચરણે પણ કૃષ્ણ સેવા સદાકાર્ય ઉપદેશ આપ્યો છે, પણ એ સેવા કેવી રીતના પોતાની ઘરે અષ્ટયામની સેવા મંગલાથી લઈને શયન પર્યંતની સેવાનો પ્રકાર શું, એ સેવા અંતર્ગત જે જે પ્રકાર વૈષ્ણવ નિભાવ કરી રહ્યો છે, એક એક રીત જગાવવાથી લઈને પોઢાવા સુધીની એ એક એક સેવાના અંગને આપે સેવા શ્લોકા નામના ગ્રંથની અંદર ક્રમબદ્ધ રીતે એ સંકલિત કરેલો છે. અને જો મર્યાદા માર્ગના આચાર્ય હોય તો એ પુષ્ટિની સેવાનો મર્મ ક્યાંથી બતાડી શકે? આપણી ભ્રાંતિને તોડવા માટે એક આ સમજ છે કે જો સાધન દીપિકાની અંદર જે સેવાનો ક્રમ બતાડેલો છે એ જ સેવાનો ક્રમ વર્તમાન સમયમાં પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સાધના પ્રણાલીની અંદર માન્ય થઈ રહ્યો છે. જો ગોપીનાથજી મર્યાદા માર્ગના આચાર્ય ગણીએ તો પછી પુષ્ટિની સેવા એ ગોપીનાથજીના બતાવેલા નિર્દેશન પ્રમાણે કેમ થઈ રહી છે? આપણી સમજમાં ક્યાંક ભ્રાંતિ છે, ક્યાંક ભૂલ રહેલી છે, એ આપણને સ્પષ્ટ અહીંયા ખ્યાલ આવી જાય. પણ આ ક્યારે ખ્યાલ આવે કે જો સાધન દીપિકા ગ્રંથનો સાંગોપાંગ અભ્યાસ વૈષ્ણવ કરે તો એને શ્રી ગોપીનાથજીના સ્વરૂપ અને શ્રી ગોપીનાથજીના વચનોનો સંસર્ગ થવાથી ખ્યાલ આવે કે આપણી કેટલી ભૂલ હતી, કે આવા દિવ્ય આચાર્ય પરંપરાની અંદર જ્યાંથી આચાર્ય પરંપરાની શરૂઆત થઈ છે એ શ્રી ગોપીનાથ પ્રભુચરણને જ આપણે આજે એ સાઈડ ટ્રેક ઉપર મૂકી રહ્યા છીએ. અને જો તમે શ્રી ગોપીનાથ પ્રભુચરણને ભૂલી રહ્યા છો તો પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાંથી સાધના પ્રણાલી તરીકે સેવાને પણ તમારે દૂર કરી દેવી પડશે. કારણ કે જો સેવાનું જ્ઞાન નહીં હોય તો સેવા થશે કેવી રીતના? મહાપ્રભુના વચનોનો અભ્યાસ કરવાથી વૈષ્ણવ સૃષ્ટિ દૂર રહી, એમાં ઘણા બધા કારણો છે. એ કારણોની અંદર આપણે ન જાતા અત્યારના શ્રી ગોપીનાથજી વિશેની જે ભ્રાંતિ છે એને કઈ રીતના દૂર કરવી, અને આ ભ્રાંતિ થઈ કેવી રીતના? હવે જ્યારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરાવવા માટે જ્યારે ગુરુવર્ગની અંદર એ જિજ્ઞાસા ન રહી, ના તો અનુયાયી વર્ગની અંદર એ જિજ્ઞાસા રહી, બંને સુષુપ્ત બનતા આ પરંપરા છે એ ખંડિત થઈ. અધ્યયન અધ્યાપન જે પદ્ધતિ હતી એ પદ્ધતિ ખંડિત થઈ. જ્યારે આપણે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચન કરીએ તો એમાં શ્રી આચાર્ય ચરણ દરેક જીવને શરણે લઈ એમની જે દુવિધા છે ભક્તિ માર્ગ ઉપર ચાલવાની, એ દુવિધાના સમાધાનની અંદર કંઈક વચનો આપે કીધેલા છે, કંઈક ગ્રંથોની રચના થઈ છે. તો એ ગ્રંથોનો અભ્યાસ કરીને જ એ પોતાને સંશયમાંથી બહાર આવી શક્યા છે અને ત્યાર પછી જ પોતાના કર્તવ્યમાં અગ્રેસર થયા છે કે સેવા, કથા યા તો શરણાગતિ, જે પણ કર્તવ્યનો અધિકાર એમને બતાવવામાં આવ્યો એ ક્યારે એમાં નિર્વિઘ્નપણે અગ્રેસર થઈ શક્યા કે જ્યારે શ્રી મહાપ્રભુના વચનોનો અભ્યાસ થયો ત્યારે. એટલે સંપ્રદાયમાં પહેલાંથી આ અધ્યયન અધ્યાપન પદ્ધતિ હતી, પણ જ્યારથી ઉપદેશક વર્ગ અને એ અનુયાયી વર્ગ, શિષ્ય વર્ગની અંદર જ્યારે સુષુપ્તતા સેવાણી, ત્યારથી આ પરંપરા ખંડિત થઈ. પરંતુ
અનુયાયી વર્ગને શ્રેય આપવા જેવો છે કે એ પોતાનું કર્તવ્ય ન ભૂલતા જ્યારે ગ્રંથોનો અભ્યાસ કરાવનાર કોઈ પણ એ વ્યક્તિ જ્યારે એમને સંપર્ક ન થયો ત્યારે પણ ભગવદ્ વાર્તાનો જે નિયમ છે એ ભગવદ્ વાર્તાનો નિયમ અખંડ રાખી અને આ સમયની અંદર પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એ પોતાના વિશ્વાસ શ્રદ્ધાને ટકાવી શક્યા. પરંતુ જે 84-252 વૈષ્ણવની વાર્તા છે તો એ વાર્તાની રચના કઈ રીતના થઈ છે, એ વાર્તા પ્રગટ કઈ રીતના થઈ છે, ગયા વખતે આપણે એનો પણ ઇતિહાસ જોયેલો હતો કે શ્રી ગોકુલનાથજી એ વૈષ્ણવોની વાર્તા કહેતા ઘણો લાંબો સમય નીકળી ગયો ત્યારે કલ્યાણ ભટ્ટ આદિ વૈષ્ણવોએ વિનંતી કરી કે આજે સુબોધનીજીની કથા આપ ક્યારે કહેશો. ત્યારે આપે કીધું કે આજે એ સુબોધનીજીની કથાનું ફલ તમને કહી રહ્યો છું, કારણ કે આ કોઈ વાર્તાઓ નથી, મહાન ગ્રંથો છે. અને સાંભળવામાં એવું આવ્યું છે કે શ્રી ગોકુલનાથજી આ 84 વૈષ્ણવની વાર્તાને એ સંદૂકમાં તાળામાં બંધ કરીને રાખતા હતા કે કોઈ પણ અનધિકારી આ વાર્તાને જોઈ ન શકે. પહેલાં પોતાના કર્તવ્યને સમજે, શ્રી મહાપ્રભુના વચનોની મર્યાદાને સમજે, એ આધારિત પોતાનું પુષ્ટિ જીવન જીવવા માટે કટિબદ્ધ બને, પછી એના ભક્તિ બીજને પોષણ આપવા માટે આ ભગવદીઓની વાર્તા અને એ વાર્તાને જોવાની દૃષ્ટિ શું હતી એ પણ આપણે ભૂલી ગયા. અને જે 84-252 વૈષ્ણવનો સત્સંગ થતો આવ્યો અને એની અંદર જે પણ પ્રમાણ રહિત પ્રસંગો આપણને પ્રાપ્ત થતા ગયા પણ એને આપણે સ્વીકારીને ચાલતા ગયા, એટલે કદાચ આ શ્રી ગોપીનાથજીના સ્વરૂપને એ આપણે મર્યાદા માર્ગના આચાર્ય તરીકે ગણવાની ભૂલ કરી બેઠા. પરંતુ સાચી દૃષ્ટિ એ છે કે 84-252 વૈષ્ણવનો સત્સંગ અને એ વૈષ્ણવોની વાર્તા સમજવા માટેની દૃષ્ટિ સાચી કઈ? સૌ પ્રથમ તો સ્વમાર્ગીય ગ્રંથો, 16 ગ્રંથ, નિબંધ ઇત્યાદિક જે ગ્રંથો છે એનો અભ્યાસ હોવો નિતાંત આવશ્યક છે. એ અભ્યાસ થયા પછી નિત્ય ભગવદ્ વાર્તામાં જે આ 84-252 ભગવદીઓની વાર્તા વાંચન કરો તેમાં મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એ ભગવદીઓએ પોતાનું જીવન કઈ રીતના જીવીને આપે એ સિદ્ધાંતને જીવા એ આપણને શીખવવા માંગી રહ્યા છે. એ દૃષ્ટિથી આપણે વાર્તા સાહિત્યને વાંચન કરવું જોઈએ. હવે શ્રી ગોકુલનાથજી ભગવદ્ વાર્તાના રૂપમાં એ વાર્તા કહેતા હતા અને એ પાછળથી સમયની અંદર એમના સેવકોએ એ વાર્તાને સંકલિત કરી. એટલે એ સંકલિત થયેલી વાર્તામાં જે શ્રી મહાપ્રભુ, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના વચનોથી વિરુદ્ધ કોઈ પ્રસંગ મળી રહ્યા છે તો આપણે એમને પ્રમાણ ન માની શકીએ. પરંતુ જે શ્રી આચાર્યજી અને શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના વચનો આધારિત જે પ્રસંગો આપણને એ મળી રહ્યા છે એ પ્રસંગો એ પ્રમાણભૂત પ્રસંગો છે. પણ જે પ્રસંગોમાં મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ કંઈક વાત દેખાઈ રહી છે તો આપણે એ કેવી રીતના સ્વીકાર કરી શકીએ? અપ્રમાણિત પણ આપણે નથી કહી શકતા, પણ એ સમયમાં એ ઘટનાક્રમ, એ દેશકાલ પરિસ્થિતિમાં શું પ્રસંગ બન્યો છે એનાથી આપણે અજાણ છીએ. એના માટે શ્રી આચાર્ય ચરણના વચનોની અંદર કોઈ પ્રમાણ મળતું હોય તો એ પ્રસંગને આપણે પ્રમાણભૂત માની શકીએ. એવા જ ઘણા ખરા પ્રસંગો આ વાર્તાઓની અંદર આવી રહ્યા હોય એટલે એ વૈષ્ણવ સૃષ્ટિને શ્રી ગોપીનાથજીના સ્વરૂપ વિશે ભ્રાંતિ સેવાઈ ગઈ કે મર્યાદા માર્ગીય સ્વરૂપ છે, એ પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય નથી અને એમનો સ્વીકાર પુષ્ટિ ભક્તિ માર્ગમાં થયેલો નથી. શ્રી આચાર્ય ચરણના જ્યેષ્ઠ આત્મજ હોય. આપણે એક આટલી નાની વાત ભૂલી જઈએ છીએ કે શ્રી આચાર્ય ચરણના જ્યેષ્ઠ આત્મજ છે શ્રી ગોપીનાથ પ્રભુચરણ. આપનું શિક્ષણ બાલ્ય અવસ્થાથી મહાપ્રભુજીની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે અને આપણે એ આચાર્યને
મર્યાદા માર્ગના આચાર્ય ગણીએ છીએ ને આપણે સ્વયં પોતાને પુષ્ટિ ગણી રહ્યા છીએ. આનાથી મોટી હાસ્યાસ્પદ વાત બીજી કોઈ ન હોઈ શકે કે આપણે પોતાને પુષ્ટિ ગણી રહ્યા છીએ અને મહાપ્રભુજીના જ્યેષ્ઠ આત્મજને મર્યાદા માર્ગે ગણી રહ્યા છીએ. આ એક હાસ્યાસ્પદ વાત છે, અત્યંત ઘૃણાસ્પદ વાત છે કે શ્રી ગોપીનાથજીનું જે યોગદાન સંપ્રદાયને રહેલું છે એ શ્રી ગુસાઈજીથી ઓછું ન આંકી શકાય. પણ દ્રષ્ટિ પહેલાંથી એવી કેળવાઈ ગઈ, વાર્તા સાહિત્યનું વાંચન એ પણ સ્વમાર્ગીય ગ્રંથોના અભ્યાસ વિના, એટલે આજે આ દુર્ગતિ થઈ રહી છે. પરંતુ જાગૃત થઈએ અને શ્રી મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ પહેલાં કરીએ અને એ વચનોની દ્રષ્ટિ હેઠળ આપણે વાર્તા પ્રસંગોને સમજતા થઈએ. આ વાર્તા પ્રસંગોને સમજવા માટે પણ અભ્યાસની જરૂર છે કે આ કોઈ એવી નાની સૂની વાર્તાઓ નથી કે એ વાંચન કરવાથી સમજમાં આવી જાય. પણ જો સિદ્ધાંતની દ્રષ્ટિ હશે તો આ વાર્તા સમજમાં આવી શકશે. બાકી એ અસંભાવના, વિપરીત ભાવના થયા વિના રહેશે નહીં. એટલા માટે શ્રી ગોકુલનાથજી દરેકને આ વાર્તા કોઈ અનધિકારીના હાથમાં ન આવી જાય એટલે તાળામાં બંધ કરીને રાખતા કે આ ફલ છે અને ફલ સુધી ત્યારે જ પહોંચી શકાય કે જ્યારે સૌ પ્રથમ આપણે પોતાનું કર્તવ્યનો નિશ્ચય કરીએ. ત્યારે કર્તવ્યનો નિશ્ચય કર્યા પછી જ એ આગળ વધી શકીએ. હવે એ વાર્તા પ્રસંગોનો પણ ઉલ્લેખ આપણે જોયેલો હતો. શ્રી ગોપીનાથજી વિશે જો આવી બ્રહ્મણા ફેલાઈ રહી છે કે મર્યાદા માર્ગના આચાર્ય છે, તો એ એક પ્રસંગ આપણે યાદ કરીએ. દામોદરદાસ સંભલવાળાની વાર્તાની અંદરનો એ પ્રસંગ છે કે દામોદરદાસ સંભલવાળાની દેહ છૂટી ત્યારે દ્વારિકાનાથજીને સંપૂર્ણ વૈભવ સાથે અડેલ પધરાવ્યા અને પિતા પુત્ર વચ્ચેનો સંવાદ છે એ સંવાદને કેવી રીતના આપણે એ સ્વરૂપ આપેલું છે કે એ દૂરથી દ્વારિકાનાથજી પધારી રહ્યા છે અને મહાપ્રભુજીની પાસે શ્રી ગોપીનાથજી ઠાળા છે અને શ્રી ગોપીનાથજી કહે છે કે આજે તો લક્ષ્મી સાથે નારાયણ પધારી રહ્યા છે એવા દર્શન થઈ રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજી તરત આ વચન સાંભળીને હૃદયનો ભાવ ચકાસવા માટે આપે પોતાના જ પુત્રને આજ્ઞા કરી છે કે શું તમારી દ્રષ્ટિ ઠાકોરજીના વૈભવ ઉપર પડી છે? મહાપ્રભુજી એક પરીક્ષાના અર્થે પૂછી રહ્યા છે કે આજે આવું આપે કીધું કે લક્ષ્મી સાથે નારાયણ પધારી રહ્યા છે, સંપૂર્ણ વૈભવ સાથે દ્વારિકાનાથજી પધારી રહ્યા છે, ક્યાંક તમારા હૃદયની અંદર કોઈ અન્યથા વિચાર તો નથી આવી રહ્યો ને? આટલી કસોટીથી જેમનું સિંચન થયેલું હોય અને એ મર્યાદા માર્ગના આચાર્ય ક્યારે હોઈ શકે? મહાપ્રભુજીએ પૂછ્યો એટલે તરત જ પ્રતિ ઉત્તર શ્રી ગોપીનાથજી આપ્યો. સૌ પ્રથમ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સિદ્ધાંતનો ઉદ્ઘોષ શ્રી ગોપીનાથજીના શબ્દોની અંદર થઈ રહ્યો છે કે આપનો કહેવાતો હોઉં અને ઠાકોરજીના વૈભવ ઉપર મારી દ્રષ્ટિ પડે તો મારો સમૂલ્વ નાશ જ થવો જોઈએ. સમૂલ્વ નાશ જ થવો જોઈએ. થઈ નથી ગયો. પણ જો ઠાકોરજીના વૈભવ ઉપર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એ મર્યાદા બતાડી રહ્યા છે કે જો ઠાકોરજીના વૈભવ ઉપર દ્રષ્ટિ થાય તો સમૂલ્વ નાશ જ થાય. આ સિદ્ધાંત એમાંથી એ ઉદ્ધત થઈને આવી રહ્યો છે. વાર્તામાંથી એ જ શીખવાનું છે. આ નવનીત છે. જેમ છાશ વલોવીને નવનીત કાઢી લીધા પછી એ છાશ ઢોળાઈ જાય તો પણ કંઈ ચિંતા ન હોય, એમ આ 84-252ની વાર્તાને આપણે મંથન કરીએ, ચિંતન કરીએ તો એમાંથી સિદ્ધાંત રૂપી નવનીત બહાર આવીને આપણને મળી રહ્યું છે. અહીંયા શ્રી ગોપીનાથજી ખાલી એટલું જ બતાવવા માંગી રહ્યા છે અને વાર્તાનો હાર્દ પણ એ જ છે કે અહીંયા સિદ્ધાંત પ્રતિપાદિત થઈ રહ્યો છે કે ઠાકોરજીના વૈભવ ઉપર દ્રષ્ટિ કરવાથી સમૂલ્વ નાશ થઈ જશે. એ આ પ્રસંગ અહીંયા બતાડી રહ્યો છે. પણ એની સમજ અવળી થઈ કે શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ છે અને મર્યાદા સ્વરૂપ હોવાને કારણે આપના હૃદયની અંદર એ વિચાર આવ્યો અને મહાપ્રભુજી દ્વારા શ્રાપ અપાયો કે આપનો સમૂલ્વ નાશ થઈ જશે. વાર્તામાં ક્યાંય એવું આવતું નથી.
વાર્તામાં તો અહીંયા સુધીનો જ પ્રસંગ છે કે શ્રી ગોપીનાથજી પ્રતિ ઉત્તરમાં કહી રહ્યા છે કે આપનો કહેવાતો હોઉં અને ઠાકોરજીના વૈભવ ઉપર જો મારી દૃષ્ટિ પડે તો એ સમૂલ્વ મારો નાશ જ થવો જોઈએ. આ તો સિદ્ધાંત છે કે જો ઠાકોરજીના દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડે અને જો એ દ્રવ્ય આપણા વ્યવહારમાં પણ આવી જાય તો આપણો સમૂલ્વ નાશ થયા વિના રહી શકે નહીં. આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે ઠાકોરજીના દ્રવ્યથી, દેવનું જે દ્રવ્ય છે એનાથી બચીને રહેવું જોઈએ અને દેવના દ્રવ્યથી જો આપણો વ્યવહાર ચલાવાય તો આપણો નાશ થયા વિના રહેશે નહીં. ત્યાં પછી એ મર્યાદા લાગુ ન પડે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. નહીં, જ્યારે પણ આ અપરાધ થશે ત્યારે પછી કોઈ પણ મર્યાદા ત્યાં નહીં રહે અને એ જીવનો નાશ જ થશે. એ સિદ્ધાંત આ વાર્તા ઉપરથી પ્રતિપાદિત થઈ રહ્યો છે. પણ અહીંયા શ્રી ગોપીનાથજીના સ્વરૂપને મર્યાદા ગણવાની ભૂલ આપણે આ પ્રસંગોનું વાંચન કરતા આવ્યા અને શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં ક્યારેય પણ કદાપી પણ એ બતાડી જ ન શકે કે શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ છે કે ગોપીનાથજી એ કોઈ નામ દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા લીધી નથી, ગોપીનાથજી એ કોઈને સેવા નથી પધરાવી આપી, પણ એ ખાલી પાછળથી ઉમેરાયેલું પ્રક્ષિપ્ત આપણને લાગી રહ્યું છે. કારણ કે આપણની પાસે પ્રમાણ તો એ છે કે જ્યારે શ્રી ગોપીનાથજી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી ત્યાર પછી સંપૂર્ણ સંપ્રદાયનો કાર્યભાર એ શ્રી ગોપીનાથજીના ખભે આવ્યો અને શ્રી ગોપીનાથજીએ પણ પરદેશો કર્યા અને પરદેશો કરીને ઘણા જીવોને સનાથ કર્યા, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો અને પોતાના પિતાના પગલે આપ ચાલી રહ્યા છે. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર શું વિચારક. આપણે નામ રત્નાખ્યમ સ્તોત્રનો પાઠ કરીએ એટલે આપણને શ્રી ગુસાઈજી જ દ્રષ્ટિમાં આવે કે પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર શું વિચારક, પણ શ્રી ગોપીનાથજી નહીં. દ્રષ્ટિ આપણી રહી જ નથી એટલે આપણે કહી રહ્યા છીએ કે તાત તણો પ્રતિબિંબ રે રસના. તો શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજીને કેમ ભૂલી જઈએ છીએ? પંચશતાબ્દી જ્યારે એ આખું વર્ષ એ પંચશતાબ્દી મહોત્સવ રૂપે શ્રી ગોપીનાથ પ્રભુચરણના પ્રાગટ્યનો એ 500મો ઉત્સવ આવી રહ્યો હતો ત્યારે આખું વર્ષ પૂજ્ય શ્યામુદાય એ ઉજવું ત્યારથી જાગૃતતા વિશેષ કરીને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એ શ્રી ગોપીનાથજી વિશે આવી. પણ એ આજકાલની પરંપરા નહોતી. વ્રજરાયજી કૃત સંવત્સરો કલ્પદ્રુમ આખો ગ્રંથ છે કે આખા વર્ષના ઉત્સવો કેવી રીતના મનાવવા. તેમાં તો પહેલાંથી જ શ્રી ગોપીનાથજીનો ઉત્સવ છે એ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ઉત્સવ વત જ મનાવો એ જ પરંપરા હતી, એ જ પ્રણાલિકા હતી. પણ આપણી દ્રષ્ટિ શ્રી ગોપીનાથજીથી હટીને શ્રી ગુસાઈજી ઉપર આવી અને શ્રી ગોપીનાથજીને આપણે સાઈડ ટ્રેક કર્યા. એટલા માટે જ આજે એવું કહેવામાં આવે છે કે જો શ્રી ગોપીનાથજીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો હોય અને જો નામ દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા આપેલી હોય તો કેમ કોઈ વાર્તા પ્રગટ ન થઈ? વાર્તા પ્રગટ થવી એ એવું કોઈ પ્રમાણ નથી. અને એ જો પ્રમાણ હોય તો શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુએ પોતાના જીવનકાળ દરમિયાન શું મહાપ્રભુજીએ 84 વૈષ્ણવને જ એ શરણે લીધા કે ગુસાઈજી ફક્ત 252 વૈષ્ણવને જ શરણે લીધા? એ તો ફક્ત સિદ્ધાંત પ્રતિપાદિત કરવા માટે, જીવનશૈલી પ્રદર્શિત કરવા માટે. જેમ 84 વૈષ્ણવ છે તો એ નિર્ગુણ છે અને એ નિર્ગુણતાને કેવી રીતના એ સમજી શકાય એના માટેના એક ઉદાહરણ રૂપે 84 વૈષ્ણવનું સંકલન એ પ્રગટ થયું. 252 વૈષ્ણવ તો 252 વૈષ્ણવની અંદર પણ 84 રાજસી, 84 સાત્વિક, 84 તામસ, એ રીતના એ યુથમાંથી એક વૈષ્ણવ ઉપલક્ષણ રૂપે લઈ અને એમની વાર્તા પ્રગટ થઈ છે. પણ જો બીજા અન્ય વૈષ્ણવ જે ગુસાઈજી મહાપ્રભુજીને શરણે આવ્યા
તો એમની વાર્તા પ્રગટ નથી તો શું એ એમનો ઉદ્ધાર નહીં થયો, કે એમનો ઉદ્ધાર મહાપ્રભુજીએ ન કર્યો, કે વાર્તા પ્રગટ થાય તો જ પ્રમાણ બને? ઉલ્લેખ એવો આવે છે ઇતિહાસની અંદર કે ગોપીનાથજીએ પણ પરદેશ કર્યા છે, ત્યારે પણ અનેક જીવોને શરણે લીધેલા છે. ફક્ત વાર્તા આપણી પાસે પ્રગટ નથી એટલે આપણે એમ કહીએ છીએ કે એક પણ બ્રહ્મસંબંધ કે નામ દીક્ષા ગોપીનાથજીએ આપેલી નહોતી. મને અત્યંત હાસ્યાસ્પદ લાગે કે અત્યારના સમયની અંદર ગુરુદ્વાર રૂપે જે વલ્લભ વંશજો બિરાજમાન છે, તો એ વર્તમાન સમયની અંદર નામ દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા આપે છે, તો એ વૈષ્ણવની તો ક્યારેય વાર્તા પ્રગટ થવાની પણ નથી. તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ લોકો નથી ચાલી રહ્યા, જે પણ પોતાના સ્વગૃહની અંદર સ્વત અનુભૂતિથી સેવા કરી અને એ ભક્તિ માર્ગ ઉપર ચાલવા માટે કટિબદ્ધ થઈ રહ્યા છે, તો એમની વાર્તા પ્રગટ ન થઈ તો શું એ પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલી નથી રહ્યા? એટલે આપણે નાહકનો એ મુદ્દો ઉઠાવવો ન જોઈએ કે શ્રી ગોપીનાથજીના એક પણ વૈષ્ણવની વાર્તા બતાડી દે. એટલે વાર્તા છે એ બનવી જ જોઈએ એવું પ્રમાણ નથી થઈ જતું. શ્રી ગોપીનાથજી ને મર્યાદા સ્વરૂપ ગણીએ તો ઘરુ વાર્તાની અંદરનો એક પ્રસંગ બહુ ચોટદાર પ્રસંગ છે કે જેનાથી આપણી ભ્રાંતિ આ તૂટી જાય. શ્રી મહાપ્રભુજીને એક સમયે ગોપાલપુરમાં બિરાજતા શ્રીનાથજીને જગાવવામાં અવેર થઈ, એટલે શ્રી ગોપીનાથજીને આપે આજ્ઞા કરી. શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી કે આપ અપરસ કરીને ઉપર પધારો અને શ્રી ગોવર્ધનનાથજીને મંગલા કરાવો. ત્યારે શ્રી ગોપીનાથજી અપરસ કરીને મંદિરમાં પધાર્યા અને શ્રી ગોવર્ધનનાથજીને ભર નિંદ્રામાં પોઢેલા જોઈ અને સ્નેહને વશ થઈ આપ એક બાજુ ઠાડા રહી ગયા. હવે સ્નેહને વશ થવું એ પુષ્ટિ છે, મર્યાદાનું અંગ નથી, પુષ્ટિનું અંગ છે સ્નેહને વશ થવું. મર્યાદામાં તો શાસ્ત્રની મર્યાદાનું પાલન કરતાં ભલે ઊંઘ નિંદ્રામાં હો છતાં પણ જગાડી દેવા એ મર્યાદા છે. પણ અહીંયા શ્રી ગોપીનાથજી ભર નિંદ્રામાં શ્રીનાથજીને પોઢેલા જોઈને દૂર ઠાડા રહી ગયા કે આપણે આવી સુંદર નિંદ્રામાં પોઢેલા છે તો આપણે પરિશ્રમ કેવી રીતના આપી શકીએ? પુષ્ટિનું લક્ષણ છે કે સ્નેહને વશ થઈને આપ ઠાડા છે. શ્રી મહાપ્રભુજી અપરસ કરીને ઉપર પધારી રહ્યા છે ને પૂછી રહ્યા છે કે આ જગાડવામાં કેમ અવેર થઈ રહી છે, કેમ ગોવર્ધનનાથજીને જગાડતા નથી? ત્યારે શ્રી ગોપીનાથજી કહે છે કે ભર ઊંઘમાં આપ પોઢી રહ્યા છે ને આપણાથી ખલેલ કેમ પહોંચાડી શકાય, પરિશ્રમ કેમ આપી શકાય? ત્યારે શ્રી ગોપીનાથજીને શિક્ષા શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે શાસ્ત્રની મર્યાદા છે કે આપણા બાળકને સૂર્યોદય પહેલાં જગાડવો જરૂરી છે, જેથી એની બુદ્ધિ તીવ્ર થાય, આયુષ્ય લાંબુ રહે અને નિરોગી રહે. એટલા માટે શાસ્ત્રની મર્યાદાનું પાલન કરો. 3 તાલી વગાડીને પણ શ્રી ગોવર્ધનનાથજીને જગાડી દે. એટલા માટે મેં કીધું કે શ્રી ગોપીનાથજીને જો મર્યાદા સ્વરૂપ ગણવાની ભૂલ કરતા હોય તો એ શ્રી મહાપ્રભુજીને પણ મર્યાદા સ્વરૂપ ગણવા પડશે. કેમ કે અહીં તો પુષ્ટિના વશ થઈને, સ્નેહના વશ થઈને જગાડી નથી શકતા, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રની મર્યાદાનું પાલન કરવું જોઈએ, કે સૂર્યોદય પહેલાં એ અવશ્ય આપણા બાળકને આપણે ઉઠાડીએ જેથી એની બુદ્ધિ કુશાગ્ર રહે, સ્વાસ્થ્ય જળવાઈ રહે, લાંબુ આયુષ્ય થાય. એ શાસ્ત્રની મર્યાદાનું પાલન કરવાનો આગ્રહ શ્રી મહાપ્રભુજી રાખી રહ્યા છે, શ્રી ગોપીનાથજી નથી રાખી રહ્યા. તો અહીંયા એ આ ચોટદાર ઘરુ વાર્તાનો પ્રસંગ છે કે જે આપણી ભ્રાંતિ તોડી નાખે છે કે શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ છે, શ્રી ગોપીનાથજી છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ અંતર્ગતના આચાર્ય નથી. તો એ ભ્રાંતિ આપણી આ પ્રસંગ ઉપરથી તૂટી જાય કે શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ મર્યાદા સ્વરૂપ છે. ઘણા ખરા બીજા પ્રસંગોની અંદર પણ જ્યારે વાસુદેવદાસ છકડા ને ભેટ અડેલ સુધી પહોંચાડવાનું કાર્ય સોંપવામાં આવે છે, ત્યારે એ વાસુદેવદાસજી વૈરાગીનું રૂપ ધારણ કરી અને લાખનો ઘોડો બનાવી અને એમાં એ ભેટની મહોરો સાચવીને ગુસાઈજી સુધી પહોંચાડે છે અને ફરી પાછા શ્રી ગોપીનાથજી પાસે આવે છે. ત્યારે ગોપીનાથજી એમ કહે છે કે રસ્તો બહુ દુર્ગમ હતો
તમે આ ભેટ મોહરો લઈને ગયા કેવી રીતના, એ પ્રકાર બધો અમને બતાડો. ત્યારે એમ કીધું કે એક વૈરાગીનું રૂપ લઈ શાલિગ્રામજી લાખનો ઘોડો છે એ બનાવી અને એને ચંદન ચડાવતો એની અંદર બધી સોના મોહરો રાખીને મેં ગોકુલ સુધી પહોંચાડી. ત્યારે ગોપીનાથજીએ કીધું કે આજ પછી ક્યારે પણ આવું કાર્ય ન કરવું. એકવાર તમે એ લાખનો ઘોડો બનાવ્યો, એને ચંદન પણ ચેરચ્યું છે, એ ચંદન અર્પણ કરીને તમે એમાં ભગવત બુદ્ધિ કરી છે અને પછી એ સ્વરૂપ અન્યથા કરવું એ યોગ્ય ન કહેવાય. એ યોગ્ય ન કહેવાય. આપણી પુષ્ટિની રીત નથી કે એકવાર આપણો ભાવ છે એ સ્વરૂપનો થઈ ગયો પછી એ સ્વરૂપમાં અન્યથા કોઈ પણ ક્રિયા કરી શકાય નહીં. તો આવી શિક્ષા કોણ આપી શકે? આ પુષ્ટિની સમજ કોણ આપી શકે? જો મર્યાદા માર્ગના આચાર્ય હોય તો ક્યારેય આપી શકે નહીં. પણ શ્રી ગોપીનાથજી એ ઉપદેશ કરી રહ્યા છે વાસુદેવદાસજીને કે આજ પછી ક્યારેય પણ આ કાર્ય તમે કરશો નહીં, કે આ રીતના સ્વરૂપની ભાવના કરીને પછી એને અન્યથા કરી નાખો એ યોગ્ય ન કહેવાય. આપણા એ માર્ગની રીત નથી. આવા દિવ્ય આચાર્ય શ્રી ગોપીનાથજી છે અને એ શ્રી ગોપીનાથજીને આપણે મર્યાદા સ્વરૂપ ગણીએ છીએ તો એ આપણી ભ્રાંતિથી અધિક કંઈ નથી, આપણી અણસમજ છે. શ્રી ગોપીનાથજીનો આગ્રહ, એનો પ્રસંગ પણ એવો આવે છે કે શ્રી ગોપીનાથજીને નામ સેવાનો પણ આગ્રહ એટલો હતો, સેવાની સાથે સાથે કથાનો આગ્રહ પણ એટલો હતો. કારણ કે શરૂઆતમાં આપણે જોયું કે પુષ્ટિ ભક્તિ માર્ગ આપણા ભક્તિ બીજને પ્રવૃદ્ધ કરવાના ઉપાયોનું ચિંતન એ આપણને અષ્ટપ્રહર રહેવું જોઈએ. એ આપણી સાચી દિશા છે કે કેવી રીતના આપણું ભક્તિનું બીજ પ્રવૃદ્ધ થાય, કેવી રીતના એને અંકુરિત કરી શકાય. જેમ કે કોઈ બીજની વાવણી કરીએ ત્યાર પછી એનું જતન ત્યાં સુધી કરવું પડે કે જ્યાં સુધી એ અંકુરિત ન થઈ જાય, પલ્વલિત ન થઈ જાય, પુષ્પિત ન થઈ જાય, ત્યાં સુધી એનું આપણે રક્ષણ કરવું પડે. પ્રાણીઓથી એને બચાવવો પડે, એને યોગ્ય ખાતર, યોગ્ય જલ એ સિંચન માટે આપવું પડે અને એમને કનડગત કરતી વનસ્પતિઓ ઉગી જાય તો એનું નિંદણ પણ કરવું પડે. એ જ પ્રોસેસ અહીંયા ભક્તિ માર્ગીય બીજની અંતર્ગત છે કે એમાં સત્સંગરૂપી એ જલના વરસાદથી ને પોષણ આપવો પડે અને દૂષણરૂપી એ તાપથી એ બીજનું રક્ષણ કરવું પડે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ બીજ દ્રઢ ન થઈ જાય ત્યાં સુધી. હવે એ બીજ દ્રઢ થાય ત્યાં સુધી કેવી રીતના જીવન વ્યવહાર ચલાવવો વાર્તા પ્રસંગ બતાવે છે. અને દ્રઢ થઈ ગયા પછી પણ કોઈ પણ કાર્ય આપણાથી થશે તો એ કાર્ય આપણને બાધા નહીં કરી શકે. એ પણ વાર્તા પ્રસંગ આપણને બતાડે છે કે જ્યારે આપણું બીજ ભક્તિ માર્ગે બીજ અદ્રઢ અવસ્થામાં છે ત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોના અવલંબન સાથે આ ભક્તિ માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરીએ અને મહાપ્રભુજીની કૃપાથી જ્યારે ભક્તિ માર્ગનું બીજ દ્રઢ થઈ જાય ત્યારે એ પ્રભુ કૃપા આપણને પ્રાપ્ત છે, એનું અનુસંધાન આપણને થઈ જાય ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ તો એ કાર્ય એ આપણે ભક્તિ માર્ગની અંદર આપણને પ્રતિબંધ નથી બની રહ્યો. વાર્તા પ્રસંગોની અંદર કેટલાક પ્રસંગો એવા પણ છે કે જે દ્રઢ બીજ થઈ ગયું હોય ને પછીનું જે કાર્ય કરેલું હોય તો આપણે એનું અનુકરણ ન કરી શકીએ. ગુસાઈજીના સેવક કે જે શમશાનની અંદર રહે છે અને ત્યાં ચિતા ઉપર રસોઈ કરીને, હવે ચિતા ઉપર જ્યાં શમશાનની અંદર એ મરદું બળી રહ્યું છે એના ઉપર રોટી શેકી અને ખોપરીની અંદર ખાઈ રહ્યા છે અને છતાંય ગુસાઈજી કહી રહ્યા છે રાજાને કે તમારો કોઢ ત્યારે જ મટશે કે જ્યારે શમશાનની અંદર જાઓ ને ત્યાં મારો એક સેવક રહે છે, એનું જૂઠણ તમે લેશો ત્યારે તમારો કોઢ દૂર થશે, તમને આપશે નહીં, જૂટવીને લેવું પડશે. તો
રાજા એ જ કાર્ય કરી રહ્યો છે ત્યારે રાજાને પૂછે છે કે આવું કાર્ય કરવા પાછળનું કારણ શું? ત્યારે રાજાએ કીધું કે ગુસાઈજીએ મને એ આજ્ઞા કરી છે. ત્યારે એટલું જ સાંભળતા એનો દેહ ત્યાં છૂટી જાય છે કે કોઈ પણ સિદ્ધાંતનું પાલન કર્યા વિના પણ આજે હું શમશાનમાં રહું છું ને આવી હીનમાં હીન ક્રિયા કરી રહ્યો છું, છતાં પણ આજે ગુસાઈજીએ મને યાદ કર્યો. એટલું જ સાંભળતા એનો દેહ છૂટી જાય છે. પણ એ વૈષ્ણવનો દેહ છૂટે છે. પણ આ ક્યારે કે જેનું ભક્તિનું બીજ છે એ દ્રઢ અવસ્થાની અંદર છે. હવે જો આપણે બધા એ જ અનુકરણ કરીએ તો આપણને તો અપરાધ પડે છે, કારણ કે ભક્તિ માર્ગીય બીજ દ્રઢ નથી, અદ્રઢ અવસ્થાની અંદર છે. ને અદ્રઢ અવસ્થાની અંદર તો સેવાય આંબા કથાય આંબા યસ્યા શક્તિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી તીર્મ. જ્યાં સુધી બીજ ભાવ દ્રઢ ન થાય ત્યાં સુધી આપણે હે મહાપ્રભુજીના સિદ્ધાંત અને સિદ્ધાંતને હૃદયારૂઢ કરવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધાંત હૃદયારૂઢ રે પછી એ આપણાથી કોઈ પણ અનુચિત કાર્ય થઈ રહ્યું છે પણ સિદ્ધાંત આપણા હૃદયની અંદર સ્થાપિત થયેલો હોય ત્યારે એ આપણાથી એ કાર્ય થઈ રહ્યું છે તો પણ એમાં પ્રભુને એ પરિશ્રમ પડતો નથી. પણ આ જે વાર્તાઓ છે જો એને પ્રમાણ માની લેવામાં આવે અને આજે જો અનુકરણ કરવામાં આવે તો શું દશા થાય. એટલે વાર્તાઓનું વાંચન કરવું એનાથી આ સંપ્રદાયની સમજ આપણને ન મળી શકે. 16 ગ્રંથ અને નિબંધનો અભ્યાસ કર્યા પછી જ સાચી સમજ આપણને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની મળી શકે. શ્રી ગોપીનાથજીનો આગ્રહ શ્રીમદ ભાગવતનું સંપૂર્ણ 18,000 શ્લોકનું પારાયણ કરીને પછી જ આપ મહાપ્રસાદ ગ્રહણ કરતા. આ નામ સેવાનો આગ્રહ અત્યંત ઉત્તમ. અને પોતાના મોટા ભાઈના પગલે નાના ભાઈ ચાલી રહ્યા છે. આપણો સંશય અહીંયા પણ છે કે શ્રી ગોપીનાથજીના સ્વરૂપને, શ્રી મદન મોહનજીના સ્વરૂપને શ્રી ગુસાઈજીએ બંગાળીઓને સેવા માટે પધરાવી દીધું. શ્રી ગુસાઈજીએ ગોપીનાથજીની સેવાની રીત માન્ય નથી કરી. પણ આ જે પ્રસંગ છે એની અંદર મોટા ભાઈ પ્રત્યેનો આદર અને મોટા ભાઈના પગલે કેવી રીતના ચાલી રહ્યા છે કે ગોપીનાથજીનો આગ્રહ સંપૂર્ણ ભાગવતનું પારાયણ કરી. એટલે પારાયણ એટલે સેવાની સાથે સાથે સેવાના અનવસરમાં પારાયણ. એટલે એક પારાયણ 18,000 શ્લોકનું લગભગ 4 દિવસ 6 દિવસે પૂર્ણ થતું. પછી એકવાર ભોજન આપ કરતા. અને શ્રી ગુસાઈજીને દસમ સ્કંદ, એ દસમ સ્કંદનું પારાયણનો નિયમ લીધો અને દસમ સ્કંદનું પારાયણ કરીને આપ ભોજન કરતા. બંને પુત્રોની નામ સેવામાં આસક્તિ ખૂબ સુંદર. પરંતુ એ વ્રત કે એ નિયમને લીધે કોઈને દુઃખ પહોંચે એ પાછી આપણા સંપ્રદાયની રીત નથી કે આપણા વ્રતને કારણે, આપણા નિયમને કારણે કોઈને દુઃખ ભોગવવું પડે, પરપીડા થાય, તો એ આપણી રીત નથી. એટલા માટે વચગાળાનો રસ્તો શ્રી મહાપ્રભુજી અપનાવ્યો કે બંને પુત્રોની નામ સેવાની જે ટેક છે, આસક્તિ છે, એમાં પણ એ ખલેલ ન પહોંચે. અને માતાને દુઃખ થઈ રહ્યું છે કે નાની વયમાં છે પુત્રો અને 2 દિવસે 4 દિવસે કે 6 દિવસે એકવાર ભોજન કરે એ યોગ્ય ન કહેવાય. એટલા માટે શ્રી ગોપીનાથજી માટે આખા ભાગવતનું પારાયણ કરવાનો જે નિયમ છે એ નિયમ પણ એમનો યથાવત એ નિભતો રહે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ 12 સ્કંદ નામાવલી સંકલિત કરીને શ્રી ગોપીનાથજીને પધરાવી અને આજ્ઞા કરી કે ભાગવતના 18,000 શ્લોકનું પારાયણ કરો કે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો. 2 સમકક્ષ છે, એમાં જરાય ન્યૂનતા નથી. અને એમના જ નાના ભાઈને શ્રી ગુસાઈજીને, પોતાના નાના પુત્રને દસમ સ્કંદ ઉપર આગ્રહ છે તો એમના માટે ત્રિવિધ નામાવલી, બાલ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા દસમ સ્કંદ અંતર્ગત એ નામાવલીને સંકલિત કરીને ત્રિવિધ નામાવલી નામનો ગ્રંથ આપે રચના કરી અને શ્રી ગુસાઈજીને પધરાવી આપ્યો કે દસમ સ્કંદનું પારાયણ કરો કે ત્રિવિધ નામાવલીનો પાઠ કરો, બંને સમકક્ષ છે. તો આજે આવી ટેકને લીધે આપણા માટે અત્યંત સરળતા થઈ ગઈ કે 18,000 શ્લોકનું પારાયણ આજે આપણે 20 થી 25 મિનિટની અંદર
કરી શકીએ છીએ. અને એ કરીને આપણે પ્રસાદ લેવો જોઈએ એવો નિયમ આપણે હોવો જોઈએ, કારણ કે આપણા આચાર્યો એ જે પરિશ્રમ લીધો છે પરિશ્રમને સાર્થક આપણે કરવો જોઈએ. પણ આજના સમયની અંદર બહુ ખેદ સાથે કહેવું પડે કે આટલો નિયમ પણ કોઈ સાચવી શક્યું નથી. સરળતા મુજબ મને એવું લાગી રહ્યું છે કે દ્વાદશ સ્કંદ નામાવલીનો પણ સમય આપણી પાસે ન રહેતો હોય તો એક સ્કંદની નામાવલીના પાઠનો નિયમ લઈએ કે આખું પુરુષોત્તમ સહસ્ત્ર નામ 20 થી 25 મિનિટ પણ એ નામ સેવા માટે આપણી પાસે નથી તો પણ આપણે એક સ્કંદની નામાવલી કરતાં 5 થી 7 મિનિટનો સમય લાગે એટલો નિયમ તો બાંધવો જોઈએ કે એક સ્કંદની નામાવલીનો પાઠ કરીને પછી મહાપ્રસાદ આપણે લેવો જોઈએ. ત્રિવિધ નામાવલીમાંથી આજે બાલ લીલાની નામાવલીનો પાઠ કર્યો તો આવતીકાલે પ્રૌઢ લીલા અને પછીના દિવસે રાજલીલા, એવી રીતના એ ક્રમે ક્રમે જો પાઠનો નિયમ રાખીએ તો પણ આપણા એકવાર તો આપણી દ્રષ્ટિ નીચેથી પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, 16 ગ્રંથ, નિબંધ ઇત્યાદિ તમામ ગ્રંથોની રચનામાં આટલો અથાગ પરિશ્રમ લઈને આપણા માટે કે જ્યારે સેવાના અનવસરની અંદર ચિત્તવૃત્તિ ક્યાંક સંસારમાં પાછી લાગી ન જાય, એ જો આવર્તન આપણે એ પ્રમાણે ન કરી શકતા હોય તો ભલે થોડું પણ નિયમ કંઈક ટેક લઈએ અને આ આચાર્યોનો આપણા માટેનો જે પરિશ્રમ છે એને સાર્થક કરવો જોઈએ. એ અભ્યાસથી આપણે આગળ વધવું જોઈએ. એ શ્રી ગોપીનાથજીની આવી ટેક નામ સેવા માટે અને સેવા અને કથા પરાયણ જીવન આપનું, અને એ ફલ સ્વરૂપે આજે આપણને આખા ભાગવતનું સ્વારસ્ય 20 થી 25 મિનિટની અંદર આપણે લઈ શકીએ છીએ. તો આવો દિવ્ય ગ્રંથ પણ શ્રી ગોપીનાથજીની કૃપાથી એ આજે આપણી પાસે બિરાજી રહ્યો છે, તો એનું પણ ચિંતન આપણે પ્રતિદિન કરવું જોઈએ. વર્તમાન સમયની કથા જુદી છે. શ્રી મહાપ્રભુજી પણ લક્ષમાં ન આવતા હોય તો શ્રી ગોપીનાથજી તો લક્ષમાં ન જ આવે, કારણ કે જે ભાગવત માટે સાક્ષાત ગોવર્ધન ધરણનું એ નામાત્મક સ્વરૂપ છે અને એને નિત્ય નિયમપૂર્વક દરેક વૈષ્ણવે પોતાને ઘરમાં એ ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતમ આદરાત શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. અને કોઈ 7 દિવસની અંદર ભાગવત સાંભળવાનો સિદ્ધાંત એ અન્ય સંપ્રદાયનો હશે પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એ સિદ્ધાંત ક્યારેય નથી. અહીં તો શ્રી મહાપ્રભુજીનો એ આગ્રહ એવો છે કે પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતમ આદરાત, શ્રીમદ ભાગવતનો નિત્ય નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. ભલે અડધા શ્લોકનો પાઠ, પણ એ પાઠ ક્યારે કે એ અડધા શ્લોકનું ચિંતન થવું જોઈએ અને એ અડધા શ્લોકની અંદર શું આજ્ઞા કરવામાં આવેલી છે એનું જો ચિંતન થાય ત્યારે જ એ અડધા શ્લોકનો પાઠ કહેવાય. એટલે એ પાઠ એ આપણે કરવો જોઈએ. એ શ્રી મહાપ્રભુજીનો આગ્રહ રહ્યો છે. પણ વર્તમાન સમયની કથા કંઈક જુદી છે કે બધા એ જેમ ગોકર્ણજીએ ધુંધુકારીને મોક્ષ આપવા માટે 7 દિવસની કથા કરી, તો બધાને આજે ધુંધુકારી જ બધાય લાગી રહ્યા છે અને ધંધુકારીને મોક્ષને માટે 7 દિવસની જ સપ્તાહ વાંચવાનો આગ્રહ રાખી રહ્યા છે. પણ મહાપ્રભુજી કહે છે કે 7 દિવસની અંદર ભાગવત ક્યારેય એ જોઈ પણ શકાય નહીં, 7 જન્મે પણ ન જોઈ શકાય. એનું તો જ્યાં સુધી આપણું જીવન ટકે ત્યાં સુધી નિત્ય એનો સત્સંગ ચાલવો જોઈએ, નિત્ય એનું પારાયણ કરવાનો નિયમ લેવો જોઈએ. તો એ આગ્રહ શ્રી મહાપ્રભુજીનો છે. તો આજે એ આગ્રહને આપણે ભૂલી રહ્યા છીએ ક્યાંક. એ ઉપદેશક વર્ગ પણ ભૂલી રહ્યો છે, અનુયાયી વર્ગ પણ ભૂલી રહ્યો છે. એટલા માટે આ શ્રીમદ ભાગવતનું પારાયણ એટલું સહજ અને સરળ શ્રી ગોપીનાથજીની કૃપાથી થઈ શક્યું છે. અને જો શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ ગણતા હોય તો આપણી પાઠની અંતર્ગત જે નવાખ્યાન ગોપાલદાસજી રચિત નવાખ્યાન છે એની અંદર શ્રી ગોપાલદાસજી ગાઈ રહ્યા છે
કે રંગે તે રમતા દીઠડા બલભદ્ર શ્રી ગોવિંદ, અને બલભદ્ર શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ. આ પાઠ કરતાં કરતાં આપણે સમજ ન કેળવી શક્યા, અને એનો દોષ શ્રી ગોપીનાથજીને આપ્યો કે જો ગોપાલદાસજી જેવા, ગોપાલદાસજી પણ ગાઈ રહ્યા છે કે બલભદ્ર શ્રી ગોપીનાથ કહીએ, પણ આપણે ત્યાં ભાવના જોવી જોઈએ કે જે રીતના સારસ્વત કલ્પની અંદર, નંદાલયની અંદર જેમ રામ બલરામની જોડી એ ખેલી રહી છે અને એનો આનંદ નંદરાયજી યશોદાજીને મળી રહ્યો છે, ફરી પાછા આ કલિયુગમાં પણ શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધારીને એ જ લીલા દેખાડી રહ્યા છે. તો એ ભાવથી મોટા પુત્ર શ્રી ગોપીનાથજી છે એટલે એ બલદેવજી સ્વરૂપ, અને નાના પુત્ર શ્રી ગુસાઈજી છે એટલે એ નંદનંદન શ્રી કૃષ્ણનું સ્વરૂપ. પણ આપણે દ્રઢતાથી એવું માની લીધું કે એ બલભદ્ર કહી દીધા એટલે બલભદ્ર જ માની લેવા, એ આપણી થોડી બ્રહ્મણા કહી શકાશે. કેમ કે આ તો એક ભાવનાત્મક દ્રષ્ટિ છે કે બે પુત્ર છે તો એ રામ બલરામની જોડી છે. લૌકિકમાં પણ આપણે એમ કહીએ કે બે પુત્ર હોય તો રામ બલરામની જોડી લાગી રહી છે, 4 પુત્ર હોય તો એ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવો લાગી રહ્યા છે. તો એ ખાલી એક ભાવનાત્મક દ્રષ્ટિ છે. તો અહીંયા પણ એ ગોપાલદાસજીની ભાવનાત્મક દ્રષ્ટિ છે કે બલભદ્ર શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ, એટલે અહીંયા એ લીલાના દર્શન કરી રહ્યા છે. એટલે એનો મતલબ એવો નથી કે એ બલદેવજી સ્વરૂપ શ્રી ગોપીનાથજી મોટા પુત્ર છે એટલે બલભદ્રજી સાથે સરખાવ્યા છે. શ્રી ગુસાઈજી નાના પુત્ર રૂપે પ્રગટ થયા છે એટલે એમને શ્રી કૃષ્ણને રૂપે જોઈ રહ્યા છે. એટલે એ બંનેમાં ભાવનાત્મક દ્રષ્ટિ છે. શ્રી ગોપીનાથજી વિશે ગુસાઈજી પણ જો એ આજ્ઞા કરી રહ્યા છે. મંગલાચરણનો બીજો શ્લોક જે પ્રતિદિન આપણે મંગલાચરણની અંદર કરી રહ્યા છે કે યદનો ગ્રહતો જંતો સર્વ દુઃખાદિગો ભવેદ તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. શ્રી ગોપીનાથજી માટે શ્રી ગુસાઈજીએ આ શ્લોકની રચના કરી છે, અને જેના અનુગ્રહ માત્રથી સંસાર સાગરમાં ડૂબવા જઈ રહેલો જીવ અનાયાસે તરી જાય છે. એવા શ્રી વલ્લભ નંદનનો હું આશ્રય કરું છું. શ્રી ગોપીનાથજી પોતાને તો શ્રી વલ્લભ નંદન કહીને એ સ્તુતિ નથી કરી રહ્યા.